ચોમાસું ગયું, કમોસમી વરસાદ પણ ગુજરાતે સહન કર્યો અને તે તમામની વચ્ચે વધુ એક વાવાઝોડાનો ખતરો અનેક રાજ્યોમાં વર્તાઈ રહ્યો છે। તેની પહેલા સૌથી પહેલા આપણે એ તમામ અપડેટ અમે આપને બિગ વોલ પર બતાવવા જઈ રહ્યા છે કે કઈ રીતે આ વાવાઝોડું કયું સાયક્લોન છે અને તેની શું ગતિવિધિ છે તે જુઓ આપણે સ્ક્રીન પર કેટલીક વિગતો બતાવી રહ્યા છે। વાવાઝોડાની આફત જે છે તે અત્યારે શરૂ થઈ રહી છે। 21 નવેમ્બર દરિયામાં વાવાઝોડું બનશે એટલે કે આ સાયક્લોન છે તે સમુદ્રથી ઊભું થવાનું છે અને ત્યારબાદ બંગાળની ખાડીમાં આ વાવાઝોડું સક્રિય થાય છે અને ત્યાર પછી તેની ઇન્ટેન્સિટી વધે છે અને તે એની ડાયરેક્શન પર આગળ વધે છે। આ બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય છે અને તે 23 નવેમ્બર સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે। દરિયો ન ખેડવાની પણ માછીમારોને ચેતવણી આપી દેવામાં આવી છે। બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થયું છે અને વાવાઝોડું સક્રિય થયા પછી 21 નવેમ્બર બાદથી લઈને ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। અંદમાન નિકોબારમાં જ્યાં ભારે વરસાદ થઈ શકે છે એટલે કે જ્યાં તેની આસપાસના અનેક રાજ્યો છે તેની પર સૌથી વધારે અસર વર્તાશે અને આ વાવાઝોડું જેનું નામ છે સેન્યાર વાવાઝોડું આ તેનું નામ આપવામાં આવ્યું છે। 23 નવેમ્બરથી દક્ષિણ ભારતમાં આ વાવાઝોડું તેની અસર છોડશે એટલે કે 23 નવેમ્બર પછી દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં વરસાદની પૂરેપૂરી શક્યતા છે। બની શકે ગુજરાત સુધી પણ તેની અસર વર્તાઈ શકે છે। આમ સેન્યાર વાવાઝોડું 21 નવેમ્બર પછી કે જે સક્રિય થવાનું છે અને ત્યાર પછીથી લઈને વરસાદની પૂરેપૂરી આગાહી આપવામાં આવી છે।